પરેશ ગોસ્વામીની આગાહી. હાલ ગુજરાતમાં નહીં આવે વરસાદનો રાઉન્ડ. આ તારીખ સુધી રાહ જોવી પડશે. પરેશ ગોસ્વામીની આગાહી. અરબ સાગર બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ પેદા થઈ છે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થઈ છે. હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની આગાહી પણ આવી ગઈ છે, જેમાં તેમણે વરાપ વિશે નવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમ બની રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો 3 જુલાઈથી લઈ અને આજ દિવસ સુધી સતત વરસાદ પડી રહ્યા છે. જોકે આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો પણ થયો છે અને હવે આવનારા 2 દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી વરાપ મળે, એકાદ અઠવાડિયાની વરાપ મળે તેવી પણ શક્યતાઓ છે, તેમ હવામાન નિષ્ણાતે જણાવ્યું કે અત્યારે છેલ્લો રાઉન્ડ પૂર્ણતાના આરે છે. આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી. એવી જ રીતે અત્યારે અરબ સાગર બાદ હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ આવી છે. એ બંગાળની ખાડીમાં બની છે અને આ સિસ્ટમ છે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે. આ સિસ્ટમ છે એ ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે. મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ આવશે પછી અત્યાર સુધી તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવતી હતી, પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે, એટલે કે ગુજરાતને નહીં કરે અસર. જે રાજસ્થાનના ઉત્તર ભાગો છે, યુપીના ભાગો છે, દિલ્હીના ભાગો છે, આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે. જેને કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર છે એ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં ઉદ્ભવનાર નવી સિસ્ટમ ગુજરાતને અસર નહીં કરે. ગુજરાતમાં વરસાદો આવવાના નથી, જેવી રીતે ખેડૂત ભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે. વરાપ ચોક્કસથી હવે આપણને મળવાની છે. આગોતરા અનુમાન તરીકે નેક્સ્ટ રાઉન્ડ છે એ લગભગ 20 અથવા તો 21 જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતાઓ છે ને એ રાઉન્ડ પણ લાંબો ચાલશે અને સારા વરસાદો થશે તેવું અનુમાન છે. સરહદ ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા.